મારું નામ સંગીતાબેન કલ્પેશ કુમાર પટેલ છે. હું ઘટક 1 નડિયાદમાંથી આવું છું અને અમે આજે ખરી 3 દિવસની આ કામથી અડધા છે. અમારા બાળકોને અમે પૂરતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી નહીં શકતા. અમારી જોડે વધનું કામ કરવામાં આવે છે. અમારે ત્યાં નેટ પણ પકડાતું નથી અને એ વીટીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. અમે છોકરાઓને બેસાડીને ફોટા પાડીએ તો અમારા છોકરા એક કામ કરે કે આમ કરે, 25 છોકરા હોય તો 10ની હાજરી આવે, 15ની હાજરી આવે. અમે એ કેવી રીતે કરી શકીએ? અને અમને આગળથી પ્રેશર કરવામાં આવે છે કે તમે હાજરી વધારે બતાવો, તમારી હાજરી ઓછી છે પણ ત્યાંથી ફોટામાં જ સંખ્યા ઓછી આવે છે. અમે પીઓ મેડમના સીડીપીઓ બેન નડિયાદમાં આપવામાં આવી છે. 300 બેનો જોડી છે. આ તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? જેવું યુનિયન જે કરશે અમે એમાં સાથ આપીશું. અમારા યુનિયન જે કરશે. મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી. આજે નડિયાદની અંદર નડિયાદ તાલુકાના બહેનો અહીંયા જિલ્લા કચેરીએ ભેગા થયા છે. માંગણી છે બહેનોની, ઘણા સમયથી બહેનો આંદોલન કરી રહ્યા છે પણ આ સરકાર એક બેઠક કરવા માટે પણ તૈયાર નથી અને અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળવા માટે પણ તૈયાર નથી. એટલા માટે અમે 10 દિવસની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલો હતો. તેમ છતાં સરકાર અમારી માંગણી ઉકેલવાને બદલે, અમારી સાથે બેઠક કરીને અમને સાંભળવાને બદલે ઉપરથી પ્રેશર વધારતા જાય છે અને બહેનોને રોજે રોજ માનસિક ટોર્ચર આપતા જાય છે. એટલા માટે આજે અમે 3 દિવસ સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે અને આંગણવાડીઓ અમે 3 દિવસ સુધી તાળા માર્યા છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.